મોરબીમાં બે ગણેશોત્સવના આયોજકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સિદ્ધિવિનાયક કા રાજાના આયોજક અરવિંદભાઈ બારૈયા અને મયુર નગરી કા રાજાના આયોજક વિશ્વાસ ભોરણિયા સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે। આ બંને ગણેશ મહોત્સવના આયોજકોએ પ્રતિબંધ છતાં મોરબીના મચ્છુ 3 ડેમમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું। પ્રતિબંધિત સ્થળે વિસર્જન કરાતા પોલીસે કાર્યવાહી કરી છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, ગણેશોત્સવના આયોજકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પ્રતિબંધિત જગ્યા પર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, શું વધુ માહિતી? મોરબી નગરપાલિકા દ્વારા મોરબીનો જે પિકનિક પોઈન્ટ છે ત્યાં એક કૃત્રિમ કુંડ બનાવી અને વિસર્જન માટેની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને 4 જેટલા જે મૂર્તિ કલેક્શન માટેના સેન્ટરો રાખવામાં આવ્યા હતા, જેને લઈ અને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે આ જે પિકનિક સેન્ટર છે ત્યાં જઈ અને લોકો વિસર્જન કરી શકશે અને નગરપાલિકા અને ફાયરની ટીમ દ્વારા આ જે વિસર્જન વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવી હતી। પરંતુ મોરબીના આ જે બે મોટા જે ગણેશ પંડાલના આયોજકો છે, મોરબીનું સિદ્ધિવિનાયક ગ્રુપ હોય અને મોરબીનું એક આ મયુર નગરી હોય, બંને જે છે એ મોરબીના મોટા ગણેશ મહોત્સવના આયોજકો છે, જેના દ્વારા વિસર્જન દરમિયાન આ સ્થળે વિસર્જન કરવામાં આવ્યું ન હતું અને મચ્છુ 3 ડેમમાં જ્યાં કલેક્ટર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો કે મચ્છુ 3 ડેમમાં કે અન્ય કોઈ જગ્યાએ વિસર્જન ન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, છતાં પણ આ જે બંને જે સંચાલકો છે તેના દ્વારા આ જે વિસર્જન છે, મૂર્તિ વિસર્જન આ મચ્છુ 3 ડેમમાં કરવામાં આવતા બંને સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને મોરબી તાલુકા પોલીસ દ્વારા આજે ધોરણસરની જે કાર્યવાહી છે તે વિધિવત રીતે હાથ ધરવામાં આવી છે। જોઈ જી, આભાર પાર્થ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।